આજ તો મારા દીકરાનો દીકરો વિદેશથી ભણીને મોટી મોટી ડિગ્રીઓ લઈને આવ્યો છે અહીંયા ઘરે. હા, આઈ જે બેહવા. એ હા હા, હારું લે. હા બા, તમે મને બોલાવ્યો? હા બેહ, મારે તારું એક કામ છે. હા બોલો ને. બેટા, આજ તું છે ને ગૌશાળામાં જઈને થોડુંક દાન દેતો આય. અને ત્યાંના વડીલો હોય ને બધાય, એની યાર ઘડીક વાર બેહી છે. અરે બા, દાન તો હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. ત્યાં જઈને સમય બગાડવાની શું જરૂર છે? મારે ઘણું બધું કામ છે. બેટા, તારી ડિગ્રી છે ને તને ભણતર આપે છે, પણ લોકોની લાગણી સમજવા અને સંબંધ સાચવવા તો ગણતર જ કામ આવે. ગૌશાળામાં જઈશ ને તો તને ખબર પડશે કે સેવાનો આનંદ શું કહેવાય. બાકી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઈ સંતોષ ન મળે. માર્કશીટ જિંદગીમાં કામ નથી આવતી, પણ લોકો સાથેનો વ્યવહાર અને સંસ્કાર જ સાચું ભાથું છે. યાદ રાખજે. સારું, તો હું ગૌ સાઈડે જઈ આવું ને ત્યાં જઈને તમને વિડીયો કોલ કરું હો. ભણતરથી માણસ હોશિયાર બને છે, પણ ગણતરથી માણસ સમજદાર બને છે. સંતાનોને ડિગ્રીની સાથે દુનિયાદારી અને માનવતાના પાઠ શીખવવા પણ એટલા જ જરૂરી છે.